તો શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે ટેટ અને ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શનમાં ન જોડાવવું જોઈએ। 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત અમે કરી છે। અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ રહ્યો છે। આચાર સંહિતાના કારણે પણ થોડું મોડું થયું છે। કોઈની દોરવણીમાં આવીને શિક્ષકોએ આંદોલન ન કરવા જોઈએ તેવી અપીલ અહીંયા પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવી છે। 24,700 શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈ જગ્યાએ એકાદ બે મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે। એમાંનું એક આચારસંહિતા પણ હતું જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે। માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે।